અને આ આપણું ગ્રીન આરોનું માઇક એ દેખાડી દો. આ જે ગ્રીન લાઇટ હતી ને એ બ્લિંકિંગ થતી હતી. આપણે જે મોબાઈલમાં એડપ્ટર કરાવ્યું ને એટલે એ ડાયરેક્ટ કોન્સ્ટન્ટ લાઇટ. અને બીજા લેવલનું છે ને કેન્સલેશન નોઇઝ કેન્સલેશન ઓન કરી હજી એકવાર બટન દબાવીને એટલે બીજા લેવલનું છે ને નોઇઝ કેન્સલેશન ઓન થાય. આમાં છે ને એક બટન દબાવી એટલે આ પહેલા લેવલનું છે નોઇઝ કેન્સલેશન ઓન થશે. જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે એક ગ્રીન આરોનું S13 Pro માઇક ફ્લિપકાર્ટમાંથી મંગાવેલું છે અને એ માઇક છે ને 3 લેવલ નોઇઝ કેન્સલેશન સાથે આવે છે. એટલે તેનું આપણે સૌથી પહેલા તો અનબોક્સિંગ કરીશું. એ જે ફ્લિપકાર્ટમાંથી મંગાવ્યું હતું એ આજે આવી ગયું છે, એટલે સૌથી પહેલા એનું અનબોક્સિંગ કરીશું અને તેની સાથે સાથે ઇન્ડોરમાં અને આઉટડોરમાં જે નોઇઝ કેન્સલેશન છે 3 લેવલ નોઇઝ કેન્સલેશન એનાથી કંઈ ફેર પડે છે કે નહીં, તો તમે આ વિડીયો આખો જોતા રહેજો. અને સૌથી પહેલા હું તમને દેખાડી દઉં આપણે જે ફ્લિપકાર્ટમાંથી કુરિયર આવ્યું હતું એ કુરિયર. આમ જો આ જે કુરિયર છે ને એ કુરિયર આવી ગયું છે. હવે જે આપણે છે ને આનું જે અનબોક્સિંગ કરવાનું છે, તો હવે ચાલુ કરીએ અનબોક્સિંગ. અત્યારે જે તમને અવાજ આવે છે ને એ મારું જો અહીંયા અત્યારે માઇક લગાડેલું છે, એટલે આ માઇકમાંથી તમને અત્યારે અવાજ સંભળાય છે. તો હવે જો આ ફ્લિપકાર્ટમાંથી કુરિયર આવી ગયું છે. કુરિયર આપણને ખોલી કુરિયર અને અંદરથી જોઈ કઈ કઈ વસ્તુઓ પહેલા તો નીકળે છે. અને 3 લેવલ નોઇઝ કેન્સલેશન છે. આ જો ગ્રીન આરનું. અને અહીંયા આપણને ચાર્જિંગ માટેની લાઇટ પણ મળી જાય છે કે કેટલા ટકા ચાર્જિંગ છે એ બધું આપણને દેખાશે. હવે ખોલીએ આપણે. હવે માઇકને આપણે અનબોક્સિંગ કરીએ. હવે આ ઉપરનું જે સૌથી પહેલા રેપર છે ને એ તોડી નાખી. બરાબર આમ જ છે અને અહીંથી આ ધક્કો મારી. હવે આપણું આ સૌથી પહેલા તો ગ્રીન એરિયાનું જે 1 વર્ષની વોરંટી કાર્ડ છે તે 1 વર્ષની વોરંટી કાર્ડ. પછી તેની સાથે છે આ એક ડેટા કેબલ છે. આ ડેટા કેબલ છે. ડેટા કેબલ હવે જોઈએ અંદરથી કઈ રીતે નીકળે છે, સી ટાઈપનું છે કે આ ડેટા કેબલ છે. USB to C ટાઈપ છે અને બીજું અંદર એક છે, ખબર નહીં કયું છે. બરાબર બંને સાથે જોઈન્ટ છે. બંને સાથે આ તમે જોઈ શકો છો USB માંથી એ બે એકી સાથે માઇક ચાર્જિંગ કરવા માટેનું કેબલ છે. અને આ જો તમારે એપલનો ફોન હોય તો આ તેના માટેની એક પ્લગ છે. અને આ આપણું ગ્રીન આરોનું માઇક S13 Pro. આ આપણું એડપ્ટર છે. સી ટાઈપનું એડપ્ટર આવે છે જે આપણે પ્લગ એન્ડ પ્લે છે ડાયરેક્ટ. આમાં કઈ એપ્લિકેશનની કંઈ આવતું નથી. અને આ આપણું માઇક. માઇક તમે જોઈ શકો છો અહીંયા છે ને આપણે જે શર્ટમાં આપણે લગાડે ને એવી ક્લિપ આવે છે. આ પહેલું માઇક અને આ બીજું માઇક, બે માઇક છે. અને આને ચાર્જિંગ કરવા માટે આ તમે જોઈ શકો છો એકી સાથે બંને આપણે માઇક ચાર્જિંગ કરવા હોય તો એકી સાથે જ થઈ શકે છે એવું આપણને ડેટા કેબલ આપેલો છે. અને આ ગ્રીન આરાનું આવી રીતે છે આખું. હવે આપણે આમાં ઇન્ડોરમાં અને આઉટડોરમાં આપણે ટેસ્ટ કરીએ કે આ કઈ રીતે આપણને વોઇસ આપે છે, કેવું ક્લિયર વોઇસ આપે છે. હવે આ જે એડપ્ટર છે ને એ એડપ્ટર આપણે ડાયરેક્ટ મોબાઈલમાં લગાડી દેવાનું. અને મોબાઈલમાં લગાડી દઈને એના પછી છે ને અહીંયા આ જે માઇક છે ને એમાં જો બે એક ચાર્જિંગ માટેની લાઇટ છે અને આ જે અત્યારે ગ્રીન લાઇટ જે બ્લિંકિંગ થાય છે ને એ બ્લિંકિંગ ન થાય, એ કોન્સ્ટન્ટ થઈ જાય. આ જે ચાર્જિંગની લાઇટ છે ને તેની જેમ. એના પછી છે ને અહીંયા જો માઇક છે, માઇક સોરી અહીંયા છે ને બટન છે. તમને વિડીયોમાં દેખાતું હશે કે નહીં, પણ આ બાજુ સાઈડમાં છે ને એક બટન આપેલું છે. એ બટન આપણે જો એકવાર ક્લિક કરીને એટલે અત્યારે તો નહીં થાય, પણ આ જે બટન છે ને તેને આપણે બે વાર ડબલ ક્લિક કરશો ને
એટલે અહીંયા મ્યુટનો ઓપ્શન આવી જશે. હું તમને આ જે એડપ્ટર છે ને એ લગાડીને દેખાડી દઉં. તમને દેખાડી દઉં, આ જે ગ્રીન લાઇટ હતી ને એ બ્લિંકિંગ થતી હતી. આપણે જે મોબાઈલમાં એડપ્ટર ભરાવ્યું ને એટલે એ ડાયરેક્ટ કોન્સ્ટન્ટ લાઇટ થઈ ગઈ. હવે આ બાજુનું બટન ડબલ ક્લિક કરો ને એટલે મ્યુટ થઈ જશે. આ જો મ્યુટની લાઇટ ઓન થઈ ગઈ એટલે આ જે માઇક છે ને તે મ્યુટ થઈ ગયું. પાછું ડબલ ક્લિક કરો ને એટલે અનમ્યુટ થાય બરાબર. પછી અહીંયા જે અગ્રીનારનો S13 Pro છે ને એમાં રિવર્બ મોડ પણ છે અને એ જ બટનને આપણે 3 વાર કરશું ને એટલે રિવર્બ મોડ ઓન થશે. હવે અત્યારે તમે જે અવાજ સાંભળો છો ને એ અવાજ આપણે છે ને નોઇઝ કેન્સલેશન સાવ ઓફ જ છે. એમાંથી અવાજ આવે છે ગ્રીનારાના જ આ પોઈન્ટમાંથી. હવે છે ને એક બટન દબાવી એટલે જોઈ આ એક લેવલ ઓન, એટલે કે અત્યારે જે અવાજ આવે છે ને તે નોઇઝ કેન્સલેશનનો છે ને એક લેવલ ઓન છે. એટલે તમે એક અવાજ સાંભળજો કે કઈ રીતે કેટલોક ફેર આવે છે. અને અત્યારે છે અને પંખો ચાલુ છે. હવે ખબર નથી મને પંખાનો અવાજ તમને સંભળાય છે કે નથી સંભળાતો. હવે આપણે બીજા લેવલનું છે ને કેન્સલેશન નોઇઝ કેન્સલેશન ઓન કરી હજી એકવાર બટન દબાવીને એટલે બીજા લેવલનું છે ને નોઇઝ કેન્સલેશન ઓન થાય છે. અત્યારે હવે જે તમને અવાજ આવે છે ને તે બીજા લેવલનો નોઇઝ કેન્સલેશનનો અવાજ આવે છે. હવે લગભગ પંખાનો જે અવાજ આવે છે ને એ પંખાનો અવાજ તમને ધીમો થઈ ગયો હશે. હવે આપણે હજી એકવાર બટન દબાવી એટલે આ જે ત્રીજા લેવલનું નોઇઝ કેન્સલેશન ચાલુ થશે. અત્યારે જે અવાજ આવે છે એ ત્રીજા લેવલનું નોઇઝ કેન્સલેશન છે. અને આ જે નોઇઝ કેન્સલેશન છે ને તે આ માઇકનું મેક્સિમમ છે અને આ ઇન્ડોર માટેનું છે. આવી જ રીતે આપણે છે ને આઉટડોરમાં ટ્રાફિક એરિયામાં એકવાર આને ટેસ્ટ કરવા જાશું અને એ પણ હું તમને વિડીયો બતાડીશ કે કઈ રીતે ને કેવો અવાજ આવે છે. હવે આ જે ગ્રીનારો S13 Pro છે ને એનું આપણે આઉટડોરમાં કઈ રીતે કેટલોક અવાજ આવે છે એ ટેસ્ટિંગ કરવા આવી ગયા છીએ. અને અત્યારે હું એસટી બસમાં આપણે બેઠો છું અને તમને તો ખબર જ છે કે એસટી બસમાં બહારનો પવનનો અવાજ અને સાથે આ કાચની બારીઓ જે ખખડતી હોય એનો અવાજ આવે. અને અત્યારે જે માઇક છે ને એનો સાવ નોઇઝ કેન્સલેશન ઓફ જ છે. હવે આમાં એને એક બટન દબાવી એટલે આ પહેલા લેવલનું નોઇઝ કેન્સલેશન ઓન થશે. એટલે હવે આપણે જોઈ નોઇઝ કેન્સલેશનમાં તમને કેટલો ફેર દેખાય છે અત્યારે તો મને ખબર નથી, પણ આ જે અવાજ આવે છે ને પહેલા લેવલનું નોઇઝ કેન્સલેશન છે. હજી એકવાર બટન દબાવશું ને એટલે આ બીજા લેવલનું નોઇઝ કેન્સલેશન, એટલે આ જે તમને અવાજ સંભળાય છે ને એ બીજા લેવલનું નોઇઝ કેન્સલેશનમાં છે. એટલે મને લાગે ત્યાં સુધી લગભગ છે ને આ બારીઓનો કે પવનનો થોડોક અવાજ ઓછો થયો હશે. હવે આ ત્રીજા લેવલનું નોઇઝ કેન્સલેશન હજી એકવાર બટન દબાવી એટલે આ ત્રીજા લેવલનું નોઇઝ કેન્સલેશન ઓન કરી દઉં એટલે હવે ખબર પડશે કે મેક્સિમમ આ જે માઇક છે ને એનો નોઇઝ કેન્સલેશન ઓન છે. હવે તમને કેવો અવાજ આવે તે તમે કોમેન્ટ કરજો. અને આ જો તમારે માઇક લેવું હોય તો મેં ફ્લિપકાર્ટમાંથી 1800 રૂપિયાનું પરચેસ કર્યું હતું, પણ ઓફરમાં હતું ને એટલે 400 રૂપિયાનો મને ઓફ મળ્યા હતા. એટલે 1400 રૂપિયાનું ઓનલાઈન ફ્લિપકાર્ટમાંથી આપણે લીધેલું છે. અને જો તમારે લેવું હોય તો એને નીચે કોમેન્ટ અને જો તમારે લેવું હોય તો નીચે હું તમને લિંક આપી દઈશ, એમાંથી પરચેસ કરી શકો છો.